ઉત્તરસંડા ગામે આવેલ બાયોમેડિકલ વેસ્ટને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર મુકામે સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાનો મામલો છેલ્લા 11 વર્ષની ઉત્તરસંડાના ગ્રામજનો થઈ રહ્યા છે હેરાન પરેશાન। બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાથી ઘણા બધાને આ બાબતે તકલીફો। ઉત્તરસંડા ગામને મળ્યો છે સ્વચ્છતાનો પ્રથમ એવોર્ડ। બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાને કારણે ગ્રામજનો થઈ રહ્યા છે હેરાન પરેશાન। ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હેઝાક્લીન બાયોમેડિકલ વેસ્ટ કંપની દ્વારા બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાને લઈને અનેક વખત ગાંધીનગર સુધીની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કે કામગીરી કરવામાં ન આવતા આજે ઉત્તરસંડા ગામેથી સ્થાનિકો દ્વારા ગાંધીનગર મુકામે જીપીસીપી ખાતે આરબી બારડ ચેરમેનને આવેદનપત્ર આપીને સરપંચ ઈશિત પટેલ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। 11 વર્ષથી અમે ઉત્તરસંડા ગ્રામજનો આ બાયોમેડિકલ વેસ્ટ જે ગેરકાયદેસર પરમિશન આપી છે એનો વિરોધ કરી રહ્યા છે અને એના વિરોધ પેટે જ આજે ફરીથી જીપીસીબીના ચેરમેનને અમે આવેદનપત્ર આપ્યું છે અને એમને એવું કીધું છે કે અમે તપાસ કરી અને જણાવીશું, પણ દર વખતે એકને એક જવાબ આપે છે। તો હું મીડિયા દ્વારા સરકારશ્રીને પણ જણાવવા માગું છું અને જીપીસીબીના બોર્ડને પણ જણાવવા માગું છું કે જે જેડી પટેલે ગેરકાયદેસર યુનિટ કર્યું છે અને વહેલામાં વહેલી તકે જો આ વસ્તુ બંધ કરવામાં નહીં આવે તો અમે બધા ફરીથી ગ્રામજનો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું। સાહેબનું કહેવું એવું છે કે પહેલાં એમને એકવાર બંધ કરાયું હતું, પછી એમને ફરી રિન્યૂ કરી આપ્યું છે, તો ગ્રામજનો હવે આ બાબતે શું રજૂઆત? પણ હું એ જ કહું છું કે 5 વર્ષ સુધી આ યુનિટ બંધ રહ્યું। એમના નોર્મ્સમાં જ લખ્યું છે કે 500 મીટરની ત્રિજ્યામાં રહેણાંક વિસ્તાર ના આવવો જોઈએ, તળાવ ના આવવા જોઈએ, તો તે છતાં એમના જ રિપોર્ટમાં છે જીપીસીબીના રિપોર્ટમાં કે 240 મીટરની ત્રિજ્યામાં શ્રીજી સોસાયટી, પાણીની ટાંકી, અમારું રણછોડજી મંદિર અને ઘણા બધા ઘરો છૂટા છવાયેલા ઘરો તબેલા આવેલા છે, છતાં પણ નિયમનો વિરોધ કરીને જીપીસીબીના જે લોકોએ એમના જ નિયમનો વિરોધ કરી એને પરમિશન ચાલુ કરવાની આપી છે। હવે તમને કેવી બાંહેધરી આપવામાં આવી? ખાલી એ લોકોએ કીધું છે કે અમે લોકોએ ફરીથી તપાસ કરીશું, સ્થળની તપાસ કરી અને યુનિટની તપાસ કરી અને તમને જણાવીશું, એના સિવાય બીજું કોઈ પ્રોપર બાંહેધરી અમને નથી આપી। એના માટે આમ તો ક્લોઝર હતું, કોમ્પ્લાયન્સ ના થવાના કારણે જે તે વખતે અત્યારે કામ ચલાવ 3 મહિના માટે કે એનું રિવોકેશન કરી લેવામાં આવ્યું છે અને હા બોલો સર 3 એટલે હવે કોમ્પ્લાયન્સ કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય નોન કોમ્પ્લાયન્સમાં હોય તો સામાન્ય રીતે નિયમ એવો છે કે કોમ્પ્લાયન્સમાં આવે તો એને રિવોકેશન આપવું જે જીપીસીબી આપતી હોય છે। આ કેસમાં પણ એને કોમ્પ્લાયન્સ જે ટેકનિકલ કમિટી છે એનો રિપોર્ટ આવ્યો છે એના આધારે આ આપેલું છે। આમ છતાં 3 માસ દરમિયાન પાછા એના કોઈ કોમ્પ્લાયન્સ નોન કોમ્પ્લાયન્સ તો પાછું એનું ક્લોઝર થઈ શકે છે। હાલ જ જ્યારે ઉત્તરસંડાના લોકો તરફથી હમણાં જ આવેદનપત્ર આપ્યું છે, ફરીવાર આપણે તપાસ કરાવી લઈશું, ફરીવાર આપણે જરૂર પડે તો એના જે પેરામીટર્સ છે એ ચેક કરાવી લઈશું અને જે કંઈ નિયમ મુજબ થતું હશે એ કોઈ કાર્યવાહી કરીશું। સાહેબ વહેલામ વહેલી તકે ક્યારે કાર્યવાહી ચાલુ કરવામાં આવશે? વહેલામ વહેલી તકે એટલે એને આપણે જે પેરામીટર્સ છે એના રિઝલ્ટ અને કમિટીનો રિપોર્ટ એ આવી જાય ટેકનિકલ, એના આધારે પછી પગલાં લેવામાં। અગાઉ પણ સાહેબ આ રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એનું જ્યારે પણ ફરિયાદ આવતી હોય અથવા તો રૂટીનમાં મારે ઇન્સ્પેક્શન થાય તો એ વખતે નોન કોમ્પ્લાયન્સ હોઈ શકે, પછી નોન કોમ્પ્લાયન્સમાં આવી જાય, માણસ સુધારો કરે તો એને સામાન્ય રીતે શરૂ થતું હોય છે, એ પ્રમાણે એના શરૂ થયું છે। પણ એ જો પોતે પેરામીટર્સ નહીં લાવે તો પછી એ ફરીવાર બંધ પણ થઈ શકે, ક્લોઝર પણ થઈ શકે છે। આજુબાજુમાં સાહેબ રહેણાંક વિસ્તાર છે, એમના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે। હા, એ પણ શું અમારા જે નિયમો છે ભારત સરકારના જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એ નિયમોના આધારે જ અમે મંજૂરી આપી શકીએ, એનાથી વિરુદ્ધ અમે કશું કરી શકીએ નહીં। ઓકે, શું પગલાં લેશો આ બાબતે તમે? એ દરેકમાં પગલાં નક્કી છે, શોકોઝ નોટિસથી માંડીને ક્લોઝર સુધીના 4 પ્રકારના પગલાં લેવામાં આવતા હોય છે। જે પ્રમાણે એનું નોન કોમ્પ્લાયન્સ હશે એ પ્રમાણે એના પગલાં લઈ શકે। દેશના પ્રધાનમંત્રી એવું કહે છે સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, ત્યારે ગ્રામજનોને આ સ્વચ્છતા બાબતે તકલીફ પડી રહી છે, તો આ બાબતે વહેલામ વહેલી તકે જીપીસીસી પગલાં લે એવી માંગ છે। સરકારશ્રીના જે કંઈ નીતિ નિયમો છે એને ધ્યાને રાખીને શક્ય એટલા સારી રીતે પગલાં લઈશું આપણે। ઓકે, થેન્ક યુ।